સાબરકાંઠામાં ટેકાના ભાવે ખરીદી સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મકાઈની 75 મણની જ ખરીદીની જાહેરાત સામે ખેડૂતોમાં રોષ છે। 200 મણ ઉત્પાદન સામે 75 મણ જ ખરીદી થતા ખેડૂતોને નુકસાન થશે। લોકલ માર્કેટમાં મકાઈ અને બાજરીના ભાવ નથી મળી રહ્યા। સરકારી નિર્ણયથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે તેવું ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે સંવાદદાતા નીતિન પટેલ અત્યારે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। સીધા તેમની સાથે જ વાત કરીએ। નીતિન, અત્યારે જે જાણકારી સામે આવી છે કે ટેકાના ભાવે ખરીદીની જે જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી તેના કારણે ખેડૂતોમાં એક રીતે રોષ જોવા મળી રહ્યો છે। શું કહેવું છે ખેડૂતોનું? કેટલું ઉત્પાદન થયું છે અને કેટલા નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે? દીપાલી, ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં જે રાજ્ય સરકારે મકાઈ અને બાજરીની ખરીદીનો જે નવો નિર્ણય કર્યો છે તેને લઈને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। કારણ કે સાબરકાંઠા જિલ્લામાં મગફળી અને બાજરીનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું ને સારું એવું ઉત્પાદન થયું છે। અને તેની સામે જે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે ખેડૂતોનો ચોક્કસથી રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે સીધું જ ગણિત છે કે એકરે 200 મણ જેટલી મકાઈનું ઉત્પાદન ખેડૂતોને થતું હોય છે। તેની સામે જ સરકારે માત્ર 75 મણ જ ખરીદીની જાહેરાત કરી છે, જેને લઈને ખેડૂતો જે છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે બાકીનો માલ કોને આપવો અને ક્યાં આપવો? એક બાજુ ચોમાસું નજીક છે, માલ સંગ્રહ થાય તેવી પરિસ્થિતિ નથી, કારણ કે વરસાદમાં માલ બગડી જવાની શક્યતાઓ રહેલી છે। જે લોકલ માર્કેટ યાર્ડો આવેલા છે ત્યાં પણ યોગ્ય ભાવ નથી, જેના કારણે ખેડૂતોને ડબલ નુકસાન પહોંચી રહ્યું છે। આપણી સાથે હિંમતનગર તાલુકાના ખેડૂત છે, ખેડૂત પાસેથી આપણે જાણીએ કેટલું નુકસાન છે અને આ નિર્ણય તેઓ કેવી રીતે જોઈએ છે। આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે 75 મણ ખરીદીનો, એ નિર્ણયને તમે કેવી રીતે જોવો છો? રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો એકદમ ખોટો છે અને આ તો ખોટા ખેડૂતોને હેરાન કરવાની વાત છે। ખરેખર ઉત્પાદન તો મકાઈનું વધારે મળે છે તો આ લોકો ખાતાએ પહેલા શરૂઆત કરી હતી, એ કુંઠાએ 28 કિલો લેતા હતા, એ બરાબર હતું, એને ભાઈ ચાલો જત રહે। પણ આ તો રાતોરાત સરકારની મનસુબીથી નિયમ બદલી અને એક ખાતા ઉપર ગુંઠાના એક ખાતા ઉપર ખાલી ને ખાલી 75 મણ મકાઈ લેવાનું ચાલુ કરેલું છે। તો આ રીતના સરકાર ખેડૂતોને ખોટા હેરાન કરે છે। અંદાજે વાત કરવામાં આવે તો ખેડૂતોને કેટલું નુકસાન જઈ રહ્યું છે? ખેડૂતોને અંદાજિત હવે માનો કે એકરે 400 થી 500 મણ ઉત્પાદન આવતું હોય તો આ લોકો અમારા એકરે કરતા પણ વધારે રજીસ્ટ્રેશન કરાયેલું હોય છતાં 75 મણ જ લેશે, તો બાકીની મકાઈ હવે વેચવા ક્યાં જવાનું? એટલે 50% નુકસાન જાય છે સીસીઆઈ કરતા બી। અને માર્કેટમાં ભાવ એવરેજ 400 થી 450 મળે, તો હવે બાકીની મકાઈ વેચવા જવું ક્યાં? ચોક્કસથી વાત કરવામાં આવે દીપાલી તો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે। કારણ કે એક બાજુ લોકલ માર્કેટ યાર્ડમાં મકાઈ અને બાજરીનો ભાવ નથી, બીજી બાજુ સરકારે માત્ર ખરીદીની લિમિટ જાહેર કરી દીધી છે। 50% ઉપર જે માલ છે તે વધી રહ્યો છે અને માલના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે ને તેના જ કારણે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો સરકાર સામે હાલ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। દીપાલી જી નીતિન, આભાર માહિતી આપવા બદલ। તો સાબરકાંઠામાં અત્યારે 200 મણથી વધુની મકાઈનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને તે વચ્ચે સરકારે માત્ર 75 મણ જ મકાઈની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરતા ખેડૂતોમાં રોષ છે।